Unit 2 Step by Step. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 7 સુધી જોયું હતું, બરાબર. તો હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 8 તરફ. એક્ટિવિટી નંબર 8માં એક સરસ મજાની સ્ટોરી આપી છે જેનું નામ છે મેગા રાઇડ. અને આ મેગા રાઇડમાં શું છે, શેના વિશેની વાર્તા છે, એના વિશે આપણે આગળ જોઈશું. આ સ્ટોરીમાં આપણે કહેવામાં આવ્યું છે કે એક ટ્રેન વિશેનો એક પ્રોજેક્ટ તૈયાર કરે છે ગવર્મેન્ટ, અને એ પ્રોજેક્ટનું નામ આપ્યું છે મેટ્રો એક્સપ્રેસ લિંક ગાંધીનગર ટુ અહેમદાબાદ. એટલે કે અમદાવાદ અને ગાંધીનગરને જોડતો એક રૂટ તૈયાર કરવામાં આવે છે, એક એક્સપ્રેસ ટ્રેન, જેને માટેનું પ્રોજેક્ટ છે. આગળના આપણા ભવિષ્યમાં શું શું એમના લાભ થશે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. અને ખૂબ જ સરસ મજાની આમાં તમને માહિતી મળે એવી સરસની આમાં સ્ટોરી આપી છે. તો પહેલાં આપણે આ સ્ટોરીને સમજી લઈએ, ત્યારબાદ આપણે એક્ટિવિટી નંબર 8 ને આગળ એમના પ્રશ્નોને જવાબ લખશું. તો પહેલાં આપણે સ્ટોરી જોઈ લઈએ. Activity 8 Mega Ride. Gujarat is a progressive state. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. Ahmedabad is the largest city and center of business in Gujarat. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર is the capital of Gujarat. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. About 50,000 people every day travel between these two capitals, old and new. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ, જૂની અને નવી, વચ્ચે પ્રવાસ કરે છે. So, we need a good transport facility. તેથી આપણને એક સારી પરિવહન વ્યવસ્થાની જરૂર છે. The government of Gujarat planned for a new railway project. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. The government started a rupees 2,000 crores company for that project. સરકારે તે યોજના માટે રૂપિયા 2,000 કરોડની એક કંપની શરૂ કરી. The name of the company is MEGA, Metro Link Express for Gandhinagar and Ahmedabad. કંપનીનું નામ છે મેગા, Metro Link Express for Gandhinagar and Ahmedabad. The cost for this project is about rupees 1,200 crores. આ યોજનાનો ખર્ચ લગભગ રૂપિયા 1,200 કરોડ છે. This metro rail project has 2 phases. આ મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે. In the first phase, there will be 3 lines: North-South Corridor, East-West Corridor and Underground Corridor. પહેલા તબક્કામાં 3 લાઇન હશે: ઉત્તર-દક્ષિણ કોરિડોર, પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. Total length of all the 3 lines will be 76 kilometer. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે. The North-South Corridor will connect Ashram Road to Gandhinagar. ઉત્તર-દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. This corridor will be 32.65 meters long. આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. It will start from APMC Vasana on National Highway 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલ વાસણામાં APMC થી શરૂ થશે. It will pass through Vasana, Paldi, VS Hospital and Town Hall. તે વાસણા, પાલડી, VS Hospital અને Town Hall થી પસાર થશે. This line will cross the East-West Corridor at Income Tax Junction. આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ-પશ્ચિમ કોરિડોરને મળશે. It will turn a little left near Koba Circle and will run towards Gandhinagar. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. There are 2 more junctions on this line, Infocity and Gift City. આ લાઇન પર બીજા 2 જંકશન છે, Infocity અને Gift City. There will be 31 stations on this corridor.
આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. નાઉ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then the line will turn south towards IT Circle. પછી આ લાઇન IT Circle તરફ દક્ષિણમાં વળશે. It will go towards Commerce Crossing. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ will be the last station of this route. આ માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. It will be the terminus on East-West Corridor. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. Total length of this line will be 10.90 kilometers. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. It will connect the eastern and western Ahmedabad. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. Most of the metro route will be on pillars and overbridges. મોટા ભાગનો મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. This will be called elevated route. તેને elevated route, ઊંચો માર્ગ કહેવામાં આવશે. The travelers will enjoy the beautiful scenes in the town. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. It will be a lovely view to see metro trains running on elevated tracks. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દૃશ્ય હશે. You will be able to travel without tickets in this metro rail. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. You can use smart card facility. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો. You can enter a station with your smart card. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો. You swipe the smart card at your exit station. તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. The system will automatically count the travel charges. યાંત્રિક વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે. The trains will run without drivers. ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. But you need not worry. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. Technology will take care of your safety. ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC, Communications Based Train Control Signaling Technology will make your travel safe. CBTC, Communication Based Train Control Signal Technology તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. All the metro cars will be air conditioned. બધી જ મેટ્રો કાર વાતાનુકૂલિત હશે. The train will travel at the maximum speed of 110 kilometers per hour. ટ્રેન કલાકની અધિકતમ 110 કિલોમીટરની ઝડપે દોડશે. Ready for the ride? પ્રવાસ માટે તૈયાર છો? તો હવે આગળ વધી એક્ટિવિટી નંબર 8 તરફ. 8Bમાં આપ્યું છે કે પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સેન્ટેન્સ ટ્રુ એન્ડ રીડ લાઉડ. એટલે કે તમને 2 ઓપ્શન આપ્યા છે, એમાંથી ખોટો છે એને આપણે લીટી કરી દઈશું, ચેકી નાખશું, અને જે રાઈટ છે એને રાખશું અને સાચું વાક્ય બનાવશું. તો ફર્સ્ટ આપ્યું છે આપણને કે ઈસ્ટ વેસ્ટ ઓર નોર્થ સાઉથ કોરિડોર will connect two part of અહેમદાબાદ. તો અહેમદાબાદના 2 ભાગને જોડતો કોરિડોર કયો હતો? વાર્તા પરથી યાદ કરો જોઈએ. તો એ હતો ઈસ્ટ વેસ્ટ. તો નોર્થ સાઉથ એ ખોટું છે, આપણે તો એના પર લીટી કરી દઈશું આ રીતે. હવે આગળ, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ ટિકિટ્સ ઓર સ્માર્ટ કાર્ડ. તો આનો જવાબ શું આવશે? ટ્રાવેલર્સ એટલે કે મુસાફરો જ્યારે આ મેગા ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે આવશે તો તે ટિકિટ લઈને આવશે કે સ્માર્ટ કાર્ડ લઈને? હા, આપણે વાર્તામાં જોયું હતું ને, તો એમાં લઈને આવશે સ્માર્ટ કાર્ડ. ટિકિટની જરૂર પડશે નહીં, તો ટિકિટ ઉપર કરશું લીટી. થર્ડ,
મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઓર એલિવેટેડ રોડ. એટલે કે મોટા ભાગની ટ્રેન છે એ અંડરગ્રાઉન્ડ એટલે કે રસ્તાઓ નીચેથી ચાલશે કે એલિવેટેડ એટલે કે ઉપરના પાટા ઉપરથી ચાલશે. યાદ કરવો જોઈએ. તો આમાં જવાબ આવશે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન એલિવેટેડ રોડ્સ. એટલે અંડરગ્રાઉન્ડ પર આપણે કરશું લીટી, છેકી નાખશું આપણે. હવે ફોર્થ, ધ મેગા ટ્રેન વિલ રન વિથ ડ્રાઈવર્સ ઓર વિથઆઉટ ડ્રાઈવર્સ. તો એનો સાચો જવાબ આવશે વિથઆઉટ ડ્રાઈવર્સ. નવી જે આ પ્રોજેક્ટ તૈયાર કરે છે એમાં ડ્રાઈવર્સની જરૂર પડશે નહીં. તો આપણે વિથ ઉપર ચેક લાખશું અને સાચો જવાબ આવશે વિથઆઉટ ડ્રાઈવર્સ. પાંચમો, ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ આવશે કે કાલુપુર. તો એનો સાચો જવાબ આવશે થલતેજ ક્રોસિંગ. ધ ટર્મિનસ ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ અને કાલુપુર આવશે નહીં. તો એના પર આપણે કરશું લીટી. તો આ હતી એક્ટિવિટી નંબર 8B. હવે આપણે આગળ જોઈએ. 8Cમાં આપણને આપ્યું છે પ્રશ્નોના જવાબ, અને આ 5 પ્રશ્નોના જવાબ આપણે વાર્તામાં જ જે તમારે પાઠ્યપુસ્તક આપ્યું છે ને એમાંથી જ જવાબ છે, ખાલી આપણે સમજીને લખવાના છે. તો પહેલાં આપણે બરાબર ક્વેશ્ચનને સમજવાનો છે. પહેલો ક્વેશ્ચન શું આપ્યો છે? હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફાઝ ઓફ મેગા? નેમ ધેમ. એટલે કે ફર્સ્ટ ફાઝ એટલે કે પહેલા ભાગ છે એમાં કેટલી લાઇન્સ હશે. તમે વાર્તા જોઈ સ્ટોરી, એમાં તમે પહેલાં જ ફકરામાં તમે જોયું કે કેટલી લાઇન્સનો ઉલ્લેખ કર્યો છે. તો 3 લાઇન હતી. આપણે 3 લાઇનને લખશું કે કઈ લાઇન છે, ઈસ્ટ વેસ્ટ, નોર્થ સાઉથ અને બીજી કઈ હતી. તો આપણે જોઈએ આગળ. તમે પાઠ્યપુસ્તક તમારું ઓપન રાખજો. તો જોઈ શકો છો તમે આ રીતનું તમને આપ્યું છે. અ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હેઝ 2 ફાઝ ઇન ફર્સ્ટ ફાઝ. 2 ફાઝ પેલું આપ્યું છે. ઇન અ ફર્સ્ટ ફાઝ ધેર વિલ બી 3 લાઇન, 3 લાઇનો હશે. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. આ 3 લાઇન છે. આપણે લખવાનું અહીંયાથી લખશું કે ધેર વિલ બી 3 લાઇન, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. આ છે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. એટલે કે ઈસ્ટર્ન વેસ્ટર્ન અહેમદાબાદને જોડતું લાઇન કઈ છે? તો ઈસ્ટ વેસ્ટને જોડતી લાઇન એ પોતે જ ઈસ્ટર્ન વેસ્ટર્ન કોરિડોર. આ જ આપણે લખશું. ઈસ્ટર્ન વેસ્ટર્ન કોરિડોર વિલ કનેક્ટ ઈસ્ટ એન્ડ વેસ્ટ અહેમદાબાદ. હવે થર્ડ, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. તો તમારા પાઠ્યપુસ્તક ઓપન કરજો અને એમાં જ જોજો, વાર્તામાં જ આપ્યું છે કે કાલુપુર અને થલતેજ ક્રોસિંગ વચ્ચેનું ડિસ્ટન્સ શું છે. તો જો આ બાજુ જ આપ્યું છે આપણને પહેલા પેજ પર જ કે ધ લેન્થ ઓફ ધ લાઇન વિલ 10.90 કિલોમીટર્સ. કે આ રૂટ છે એનું લંબાઈ થશે 10.90 કિલોમીટર. આગળ જોઈએ આપણે. તો આગળનો ક્વેશ્ચન શું આપ્યો છે? ફોર્થ, વોટ ડઝ ઇટ મીન બાય એલિવેટેડ રૂટ? એલિવેટેડ રૂટ એટલે શું? તો પાઠ્યપુસ્તકમાં તમે 23 નંબરના પેજ પર જોઈ શકો છો. આ બાજુ આપ્યું છે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ એન્ડ ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. આટલી લાઈન લખવાની રહેશે કે પિલર્સ એન્ડ ઓવરબ્રિજ જે છે એલિવેટેડ રૂટ. આ હતો ફોર્થ ક્વેશ્ચનનો આન્સર. હવે ફિફ્થ જોઈ લઈએ આપણે શું આપ્યું છે કે રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. આ મેગા ટ્રેન છે એની 3 ખાસિયતો લખવાની છે. તો આપણે લાસ્ટ ફકરામાં જોઈ લીધું કે કઈ ખાસિયતો આપી છે. જોઈએ તો પેલું આપ્યું છે કે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન અ મેટ્રો ટ્રેન. એટલે કે તમે સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો ઉપયોગ કરશો. આ પહેલું થશે. બીજું કે તમે આગળ આપ્યું છે
કે ટ્રેન વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ, એટલે કે ડ્રાઈવર્સનો પણ એમાં કોઈ જરૂર પડશે નહીં. આ એની ખાસિયત હતી બીજી. અને ત્રીજી ખાસિયત લખીએ તો મેટ્રો ટ્રેન વિલ બી એર કન્ડિશનર્સ, એટલે કે તેમાં એર કન્ડિશનનો ઉપયોગ થયો હશે. તમે બીજું પણ આમાં લખી શકો કે ટેકનોલોજી વિલ કેર સેફ. અને થર્ડ લખી શકો ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. આ બધી એની ખાસિયતો છે. કોઈ પણ 3 તમે ખાસિયત એમાં લખી શકો. તો આ હતું એક્ટિવિટી નંબર 8C પ્રશ્નો અને એમના જવાબ. તો બાળકો, તમે એક્ટિવિટી નંબર 8ની તમે વાર્તા સરસ મજાની સમજી. જો ન સમજ પડી હોય તો ફરીથી તમે વિડીયો રિવાઇન્ડ કરીને તેને સમજી લેજો. અને આગળ એક્ટિવિટી નંબર 8B અને 8C તમે જવાબ અને આપણે એના શું અર્થ થશે એ પણ જોઈ લીધું. તો આપણે આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. તમારે આટલી વસ્તુ તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાની રહેશે. આગળના વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી 9 તરફ આગળ વધશું. અહીંયા સુધી આપણે એટલું રાખીએ. હરિઓમ.